હિતેશ જોશી કે જેને લોકો ચકો તરીકેના હુલામણા નામથી જાણે છે તેમને પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હવે મેદાનમાં ઉતર્યા છે। વોર્ડ નંબર 7માંથી તેમને પોતાના જનસમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ઉમેદવારી નોંધાવી છે। આ સાથે તેમને કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી પર આકરા પ્રહારો પણ કર્યા છે। હિતેશ જોશી કે જેઓ ગણેશ મંડળ સાથે જોડાયેલા છે અને તેમને વોર્ડ નંબર 7માંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બિંગુલ વાગી ગયા છે ત્યારે જે પ્રકારે તમામ ઉમેદવારો પોતાને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વોર્ડ નંબર 7માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે ચકાભાઈ, જ્યારે ગણપતિ માટે તેઓ હંમેશા માટે લડતા આવ્યા છે પ્રમુખ મંડળો માટે, ત્યારે તેમની સાથે વાત કરું છું। ચકાભાઈ, શું કહેશો, કેમ અપક્ષ દાવેદારી? અમને સામેથી ઓફર હતી કે તમને કોંગ્રેસમાંથી લડવું હોય તો, અને અમારા ઘણા પ્રયાસો ને ઘણા મિત્રોએ અમારા સપોર્ટ પણ કરેલો, જયભાઈને બધાએ, કે ભાઈ તમને ત્યાંથી ટિકિટ મળે। ગઈકાલ રાત સુધી મને કીધું કે તમારું લગભગ ફાઇનલ જેવું છે, અને રાત્રે 1 વાગ્યા સુધી મને કીધું ફાઇનલ જેવું છે। અને પછી મારા જે ઠેકેદાર હતા ને, ઘણા છોકરાઓ છે મારા હિન્દુ મુસ્લિમ થઈને, મારા ગણપતિ મંડળના બી છે, મારા ક્રિકેટના બી છે, અને આ વિસ્તારમાં મારે ઘણા સારા સંબંધો છે લોકો જોડે। એક સારા કાર્યકર્તામાં નામ હતું, અને અચાનક મારું નામ કોઈ કારણસર ખબર નહીં કેમ કપાયું, તો મને એવું કીધું કે ભાઈ તમે તૈયારી કરો। મેં તૈયારી કરેલી અને અચાનક મારું નામ કપાયું, તો શું વ્યવહાર થયો રામ જાણે, કારણ કે મેં તો બહુ ચોખ્ખું આપ્યું, એટલા રૂપિયા છે નહીં। હું તો ઈમાનદારીથી ઇલેક્શન લડીશ, આપણે સારું કામ કરવું છે, અને મારી જોડે મની પાવર નથી, મેન પાવર છે। તો મને છેક સુધી એવું કીધું કે ઓકે ફાઇનલ, રાત્રે 1:30 વાગે મને કીધું જાઓ ને સવારે 10 વાગે ફોર્મ ભરવા આવજો, એવું કીધું, અને અચાનક મારું નામ ત્યાંથી હટી ગયું। તો આપણે એનો કોઈ દુઃખ નથી, મને કોઈ પક્ષની જરૂરત નથી, મને ઓળખાણની જરૂરત નથી, તમને બી ખબર છે હું જ એક ઓળખાણ છું। મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં રાજનીતિમાં, પણ જ્યાં ગંદી રાજનીતિ થાય છે ને, બસ એનાથી કંટાળેલા હતા। પછી છોકરાઓએ અમને કીધું, ગણપતિ મંડળવાળાએ, ઇવન મચ્છીપીઠના મુસ્લિમ યુવાઓએ બધાએ મને કીધું કે ભાઈ તમે ફોર્મ ભરી દો। કંટાળીને સવારે 6 વાગે ડિસાઈડ કર્યું કે હવે ફોર્મ ભરીશું જ, અને દિલ ખોલીને બરોબર મહેનત કરીશું। એ તમને 15 તારીખ પછી જોવા મળશે। લોકોની ઈચ્છા છે કે કંઈક પરિવર્તન આવે, પણ નેતાઓની ઈચ્છા છે કે પરિવર્તન જ નથી લાવવું। બિલકુલ, તમે જોશો તો તમને ખબર પડી જશે, જે રીતે બધી ફાળવણી થાય છે, જે રીતે બધા સેટિંગ થાય છે, એટલે પબ્લિકના પૈસા જ વેડવવા છે। આ એક પ્રકારનું એવું એક સ્કેમ જ ચાલી રહ્યું છે। એટલે ચકાભાઈનો ઈશારો કોની તરફ છે, સ્પષ્ટ કહેશો? સ્પષ્ટ તો શું, તમને બેઉ પાર્ટીઓ મળેલી છે કે ભાઈ જો આ મને નડે છે તો તું આને હટાવી દે, એના બદલે હું તને આપીશ। આવી બધી સિસ્ટમ ચાલતી હોય છે। મને એવું લાગી રહ્યું, કાલે મને પાક્કો વિશ્વાસ થઈ ગયો, મને એવું હતું કે આવું કદાચ ના હોય, પણ હું જાતે અંદર ઉતર્યો ને કાદવમાં, ત્યારે ખબર પડી કે આ તો આપણા કપડાં બગડી ગયા। પણ હવે વિચાર્યું, મને મારી જોડેના છોકરાઓ, મારી જોડેના જેટલા બી સપોર્ટર્સ હતા, એ લોકોએ કીધું કે ના, ઇલેક્શન તો લડો જ તમે, અને સારી રીતે લડો, જે થવાનું હશે થશે। બાકી આપણી તો દુકાન છે, ભગવાનની મહેરબાની છે, કામ ધંધો છે, પબ્લિકની ઈચ્છા હશે, સારો કાર્યકર્તા જોઈતો હશે તો આપણે લડવા તૈયાર છે એમના માટે। બાકી પબ્લિકની ઈચ્છા, હું હાથ જોડીને વોટ નહીં માગું, હું હકથી વોટ માંગીશ, અને એ લોકો હકથી કામ કરાવે। આપણે વોટ માંગવાનું છે વટથી, એકદમ એ લોકો કામ કરાવશે હકથી। 24/7 એમ્બ્યુલન્સ જેવું કામ હશે, જો ઈચ્છા હશે તો વોટ આપશે। અને તમને મારો સ્વભાવ પહેલેથી ખબર છે, આપણે દરેક કાર્ય માટે ઊભા છે, દરેક મંડળોનો ફૂલ સપોર્ટ છે। ગણપતિ મંડળવાળા, ગરબા મંડળવાળા, સોસાયટીઝ, મચ્છીપીઠ છે, નાગરવાળા છે, લાલજી કુઈ છે, નવી ધરતી ગોલવાડ છે, ફતેપુરા ગોલવાડ છે, કોયલી ફળિયા યુવક મંડળ છે, બધા જ તૈયાર છે। આપણે અહીંયા સમય ઓછો હતો, બાકી બહુ છોકરાઓ તૈયાર હતા। મેં કીધું પહેલાં મને ફોર્મ ભરી આવવા દો, આગલો પ્લાનિંગ તમને હું ખબર પડી જશે કેવું છે તે। બિલકુલ, આ જુઓ કે અપક્ષ ઉમેદવારી હિતેશભાઈ એટલે ઉર્ફે ચકાભાઈ, જે ગણપતિ મંડળના આગેવાન છે ને, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ રાજનીતિ બંને પાર્ટીને તેઓ ઇશારો કરી રહ્યા છે, ચાહે ભાજપ હોય ચાહે કોંગ્રેસ હોય, પરંતુ રાજનીતિ એવી હોવી જોઈએ કે પ્રજાના પ્રશ્નોનો જે વાચા હોય તેને વાચા મળવી જોઈએ। ત્યારે આવનારો સમય જ નક્કી કરશે કે તેઓ અત્યારે અપક્ષ ઉમેદવારી તો કરી રહ્યા છે, પરંતુ પ્રજા તેમને સાથ અને સહકાર આપશે તો ચોક્કસથી તેઓ વિજય બનશે। કેમેરામેન નિયાલી સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।